નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના ચેપ્ટરમાં સ્વાગત છે. તો લેક્ચર નંબર 8 આપણે અત્યારે શરૂઆત કરીશું. તો લેક્ચર નંબર 7માં જે આપણે એના પરિબળો વિશે જાણ કરેલી, ઓકે, એના વિશે થોડી જાણકારી મેળવેલી. હવે આપણે અત્યારે જાણકારી મેળવશું. એ જાણકારી છે તેના વિદ્યુતની વાહકતા વિશે. કોના વિશે વિદ્યાર્થી મિત્રો? તેના વિદ્યુતની વાહકતા વિશે. તો હું અહીં લખું છું વિદ્યુતની વાહકતા. ઓકે, વિદ્યુતની વાહકતા વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ. તો બે પ્રકારના, ધ્યાન આપજો, વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય છે. કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના. તો હું અહીંયા બંને પ્રકાર લખું છું. એક હોય છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય. કેવો? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. ઓકે, અને એક હોય છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. આ પ્રકારના બે વિદ્યુત વિભાજ્ય હોય છે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો ધ્યાન આપજો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કેવા હોય કે જેનું આયનીકરણનું, ધ્યાન આપજો, જેનું આયનીકરણનું પ્રમાણ વધુ હોય. તેનું આયનીકરણનું પ્રમાણ કેવું હોય? વધુ હોય. એને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. અને આ બાજુ તો આયનીકરણનું પ્રમાણ કેવું હશે? ઓછું. આયનીકરણ એટલે શું? કે તેના ધન આયન અને ઋણ આયનમાં કન્વર્ટ થવાની જે ઘટના છે એને તમે આયનીકરણ કહી શકો. હવે આયનીકરણ વધુ, એનો મિનિંગ કે અહીંયા આયનો કેવા મુક્ત થશે? સર, વધુ આયનો મુક્ત થશે. તો હું અહીં લખી શકું વધુ આયનો, ઓકે, મુક્ત થાય. એટલે હું અહીંયા લખી શકું વધુ આયનો મુક્ત. જ્યારે અહીંયા આયનો કેવા થશે? સર, આયનો ઓછા મુક્ત થશે. કેવા થશે? અહીંયા આયનો ઓછા મુક્ત થશે. ઓકે, ચાલો. ત્યારબાદ એના અમુક ઉદાહરણોની જો વાત કરીએ તો ઉદાહરણો કંઈક આ રીતના છે કે NaCl છે, ત્યારબાદ KCl છે, MgCl2 છે, KNO3 છે. આ બધા જ કેવા છે? સર, પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. કેવા છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. અને આ બાજુ વાત કરીએ તો એસિટિક એસિડ છે આપણી પાસે. કોણ છે વિદ્યાર્થી મિત્રો? એસિટિક એસિડ છે. ત્યારબાદ NH4OH છે. શું છે? NH4OH છે. ત્યારબાદ HCN છે. ઓકે, એટલે આ બધી જ આપણે એના ઉદાહરણોની વાત કરીએ. હવે દાખલા તરીકે હું તમને અહીંયા જાણ કરું તો ધ્યાન આપજો કે પ્રક્રિયક, ઓકે, પ્રક્રિયક પ્લસ પાણી H2O, ઇટ્સ ગીવ આયનો. તમને એ શું આપે છે? આયનો આપે છે. અને એ જ પ્રમાણે આમાં પણ કરો કે પ્રક્રિયકો પ્લસ H2O, ઇટ્સ ગીવ આયનો. એ પણ તમને શું આપે છે? આયનો આપે છે. તો આ બંનેમાં સર ફરક શું? આયનો તો બંને આપે છે. તો ધ્યાન આપજો, આ આયનો જે બંને આપે છે, પરંતુ એની એક શબ્દ મોલર વાહકતા, મેં ગયા લેક્ચરમાં એના સૂત્રની આપણે તમને મેં વાત કરેલી છે, બરોબર છે? મોલર વાહકતા. તો મોલર વાહકતાને આધારે થોડોક આપણે જોઈએ આગળ કે દાખલા તરીકે મંદન વધે, ધ્યાન આપજો, મંદન વધે તેમ મોલર વાહકતા લેમ્બડા એમ, આપણે ગયા લેક્ચરમાં વાત કરી, લેમ્બડા એમ વધે. જેમ તમે મંદ કરો એમ મોલર વાહકતા શું થતી જાય? વધતી જાય. જ્યારે આ તરફ આવો તો મંદન સાથે મોલર વાહકતામાં ફેરફાર થાય. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? મંદન વાહકતા સાથે મોલરમાં ફેરફાર થાય. હવે ધ્યાન આપજો, હું અહીં એક આકૃતિ દોરું છું, અથવા આકૃતિ નહીં પણ એક ગ્રાફ દોરું છું. એક ગ્રાફ છે. તમારે શું સમજવાનું છે ખબર? એક હું તમને આઈડિયા આપું કે દાખલા તરીકે તમારી પાસે એક ગ્લાસમાં મીઠું ભરેલું છે, અથવા પાણી છે, એમાં થોડું પાણી નાખો એટલે મીઠાનું જલીય દ્રાવણ, NaClનું જલીય દ્રાવણ બને. હવે આ NaClના જલીય દ્રાવણમાં અત્યારે સાંદ્ર દ્રાવણ છે. હવે એમાં તમે પાણી નાખો તો પાણી નાખોથી કેવું થઈ? મંદ થતું જાય. હજી પાણી નાખો, 50 ગ્લાસ નાખો, 500 ગ્લાસ નાખો, 5000 નાખો, એક સમયે શું આવશે કે તમે એમાં લગભગ 50,000 ગ્લાસ પાણી નાખી દીધું. તો આમાં આટલું બધું પાણી નાખો એટલે તમે એને શું કર્યું? અનંત મંદન, એટલે કે અનંત સુધી લઈ ગયા. ત્યાં સુધી એમાં તમે જે જલીય દ્રાવણ હતું NaClનું, ત્યાં સુધી તમે એમાં પાણી નાખેલું છે. તો એનો એક ગ્રાફ છે તમારી પાસે. જો એક આપણી પાસે છે લાંબડા એમ વિરુદ્ધ √c. હવે √c નો લખો તો c × 1/c⁻² કરી શકો, બરોબર છે? બેમાંથી કોઈ પણ એક
કહી શકો. હવે એનો ગ્રાફ દોરવાનો છે. હવે ધ્યાન આપજો, શરૂઆતની સાંદ્રતા કેટલી હતી? સર શરૂઆતમાં તો એ સાંદ્ર હતું, એનો મિનિંગ કે એનું કોન્સન્ટ્રેશન સી કેવું હશે? વધુ હશે. અહીંયા જો તો હવે તમને યાદ આવશે કે મંદન વધે મોલર વાહકતા વધે. તો અત્યારે તો અહીંયા કોન્સન્ટ્રેશન, કારણ કે અહીંયા 0 હોય, 0 થી 1 2 3 એટલે અહીંયા સાંદ્ર હોય. તો આ સાંદ્ર હોય એનો મિનિંગ કે આની સાંદ્રતા વધુ છે, તો ઓબ્વિયસલી મોલર વાહકતા કેવી હશે? ઓછી. તમે એને શું કરો છો? સર અમે એને ધીરે ધીરે મંદ કરીએ છીએ. કે તમે જો ધીરે ધીરે મંદ કરો એનો મિનિંગ કે તમે એની મોલર વાહકતામાં વધારો કરી રહ્યા છો, કારણ કે મંદન વધે તેમ મોલર વાહકતા વધે. એટલે એક પોઈન્ટ ઉપર અહીંયા આવીને તમે ઊભા રહી ગયા. અહીંયા તમે સૌથી વધારે પાણી નાખીને આ દ્રાવણને કેવું કરી નાખ્યું છે? મંદ કરી નાખ્યું છે. ચાલો, એટલે અહીંયા તમે આ એક પોઈન્ટ ઉપર એમ કહી શકો કે સર અહીંયા અમે અનંત સુધી લઈ ગયા અને અહીંયા મેં શું કર્યું? મંદન કર્યું. શું કર્યું છે? મંદન કર્યું. ચાલો, હવે આ એક તમારી પાસે સૂત્ર છે. એ સૂત્ર કંઈક આ રીતનું છે કે લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 0m માઇનસ a ઇન્ટુ અંડર રૂટ સી અથવા સી ઇન્ટુ 1/2. અને આ સૂત્ર એક ગાણિતિક જે સૂત્ર છે ગણિતનું, એના ઉપર આધાર રાખે છે. સી પ્લસ એમ ઇન્ટુ એક્સ, વાય ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એમ ઇન્ટુ એક્સ. વાય શું છે? વાય અક્ષ. તો વાય અક્ષ ઉપર શું છે? લેમ્બડા એમ. સી એટલે શું થશે? આંતરછેદ. હવે અહીંથી તમે આ પોઈન્ટ સુધી લઈ ગયા એટલે અહીંયા તમને અનંત મંદન મળ્યું. શું મળ્યું? અનંત મંદન, જેને તમે લેમ્બડા 0m વડે પણ દર્શાવી શકો. ને આ લેમ્બડા 0m ને ઘણીવાર સીમિત, એટલે કે તમે જ્યાં સુધી મંદન થઈ શકે ત્યાં સુધી એને મંદન કર્યું એટલે એની સીમા સુધી પહોંચી ગયા, એટલે સીમિત મોલર વાહકતા પણ એને કહેવામાં આવે છે. શું કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો? સીમિત મોલર વાહકતા. એમ શું છે? એનો ઢાળ છે. તો હું અહીંયા ઢાળ દોરી લઉં. ઓકે, અને ઢાળને કહેવામાં શું આવ્યું છે? એ કહેવામાં આવ્યું છે. ધ્યાન આપજો, આ ગ્રાફ નીચે તરફ આવે છે એટલે અહીંયા માઇનસની નિશાની લેવામાં આવી છે. તો આઈ હોપ તમને પ્રબળ વિદ્યુત વિભાજ્ય સમજાઈ ગયું હશે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય એનું આયનીકરણ વધુ થાય, વધુ આયનો મુક્ત થાય. અને પ્રબળ વિદ્યુત વિભાજનને જ્યારે તમે પાણી એમાં નાખો, જેનું જલીય દ્રાવણ બનાવો ને એમાં તમે પાણી નાખતા છો એટલે એક ટાઈમ પર તમે ક્યાં પહોંચો છો? અનંત મંદન પહોંચો છો, કે તમે છેક સુધી એની સીમા સુધી મંદન કર્યું છે એટલે તમે અનંત મંદન, જેને તમે સીમિત મોલર વાહકતા પણ કહી શકો. ચાલો, એ જ પ્રમાણે હવે આપણે કેમાં આવીએ છીએ? તો હવે આપણે આવીએ નિર્બળ વિદ્યુત વિભાજન. નિર્બળ વિદ્યુત વિભાજનમાં આવો જ પ્રયોગ કર્યો તો ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિક, એટલે તેને કહેવાય છે ઓસ્વાલ્ડનો મંદન નિયમ. શું કહેવાય છે એને? ઓસ્વાલ્ડનો મંદન નિયમ કહેવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાછો જે પ્રમાણે પ્રબળ વિદ્યુત વિભાજનમાં ગ્રાફ દોર્યો હતો એ જ પ્રમાણે આપણે અહીંયા ગ્રાફ દોરીએ. આજુબાજુ એ વાય અક્ષ ઉપર રહેશે મોલર વાહકતા, જ્યારે એક્સ અક્ષ ઉપર રહેશે સી અંડર રૂટ સી અથવા સી ટુ 1/2. હવે અહીંયા આપણે લઈએ છીએ દાખલા તરીકે એસિટિક એસિડ. શું લઈએ છીએ? એસિટિક એસિડ. પણ એસિટિક એસિડનો જે તમને ગ્રાફ છે એ ગ્રાફ કેવો મળશે? વક્ર મળશે. દાખલા તરીકે અહીંયા તમે હતા એસિટિક એસિડનું સાંદ્ર દ્રાવણ, જેમ તમે મંદ કરતા જાઓ એમ અહીંયા એક ટાઈમ કેમ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હતો, અહીંયા અડતો હતો, એવો અહીંયા કોઈ જગ્યાએ એ ક્રોસ થતો નથી. એટલે હું એમ કહી શકું આનો આલેખ છે એ સુરેખ છે. ઓકે, આલેખ કેવો છે? સુરેખ. કોનો? પ્રબળ વિદ્યુત વિભાજનનો. જ્યારે આનો આલેખ કેવો છે? સર વક્ર છે. અને જો વક્ર આલેખ હોય તો તમે y ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ mx મળે નહીં. સાહેબ કેમ ન મળે? તો તમને આંતરછેદ તો ક્યાંય મળે નહીં. આંતરછેદ એનો મિનિંગ કે અહીંયા ગ્રાફ ટકરાવવો જોઈએ, પણ અહીં કેવી જગ્યાએ ગ્રાફ ટકરાતો નથી. જો આંતરછેદ ન મળે એનો મિનિંગ સર અમને એમ ઢાળ પણ મળે ને, એટલે અહીં તમને કોઈ પણ જગ્યાએ તમે ઢાળ બનાવી શકો નહીં. આવું ફક્ત ક્યારે થાય? કે જ્યારે તમારી પાસે શું હાજર હોય? નિર્બળ વિદ્યુત વિભાજન. નિર્બળ વિદ્યુત વિભાજનમાં તમે જેટલું પણ પાણી નાખશો, જેટલી વાર પણ મંદ કરવાની કોશિશ કરશો, એ પ્રબળ વિદ્યુત વિભાજનની સાપેક્ષમાં એટલું મંદન થઈ શકતું નથી, કારણ કે અહીંયા આયનીકરણનું પ્રમાણ વધુ છે. જ્યારે આયનીકરણ કેવું છે કે આયનોમાં જાય જ નહીં. આવું છે, આયનીકરણ થાય એટલે પ્લસ ઓર માઇનસ થાય ને ડાયરેક્ટ બીજા સાથે પ્રક્રિયા કરીને દ્રાવણને બંધ બનાવે. પણ અહીંયા આયનીકરણનું પ્રમાણ ઓછું છે, એને કારણે આ મંદન થઈ શકતું નથી. એનો મિનિંગ તમારે યાદ રાખવાનું રહેશે કે સીમિત મોલર વાહકતા પ્રબળ વિદ્યુત વિભાજનની મળે, પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા મળતી નથી. ઓકે, આઈ હોપ તમને આટલો આઈડિયા આવી ગયો હશે. હું અહીંયા લખી શકું આંતરછેદ મળતો નથી. અને આંતરછેદ જો ન મળતો હોય તો તમે એમ કહી શકો એનો વિયોજન અંશ જે છે આલ્ફા,
બરોબર છે. વિયોજન અંશ શું છે? આલ્ફા. એનું સૂત્ર છે મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા. એટલે આ સૂત્ર એક યાદ રહેવું જોઈએ. કોનું છે? વિયોજન અંશનું ધ્યાન આપજો. મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા એનું સૂત્ર છે. હવે ધ્યાન આપજો, તમારી બુકમાં જે આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે ને, બે અલગ અલગ આપેલા છે. તો હું તમને કહું કે કઈ કઈ જગ્યાએ આપેલા છે, તો તમને એક આઈડિયા, હું અહીંયા મારી જે બુક છે એ બુકમાં હું તમને એક ટીક માર્ક કરી દઉં, જે તમે ચોપડીમાં જોશો પછી તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અહીંયા પેજ નંબર 77 પર આ તમને પ્રબળ વિદ્યુત વિભાજ્ય દેખાતું છે. આ થિયરી અને આ નિર્બળ, કારણ કે બુકમાં થોડીક આડી અવડી આપેલી છે, મેં બે એક સાથે લીધી. નિર્બળ વિદ્યુત વિભાજ્યની એ જે બે થિયરી છે મેં અત્યારે આમાં ઉતારેલી છે. બુકમાં એક પેજ પછી આપેલી છે, સાથે નથી આપેલી. બરોબર છે. એટલે હવે ધ્યાન આપજો, વિયોજન અંશ સુધી તમે પહોંચ્યા. ચાલો, વિયોજન અંશનું સૂત્ર શું થશે? લેમ્બડા એમ અપોન લેમ્બડા G0 એમ, એટલે મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા. વિયોજન અંશ એટલે શું થશે કે કેટલા પ્રમાણમાં એનું વિયોજન થયું. કોઈ પણ દ્રાવણ છે, કોઈ પણ જે પ્રવાહ છે, અહીંયા દાખલા તરીકે NaCl KCl છે, એનું વિયોજન કર્યું. અને અહીંયા એક પ્રમાણ લખી દઉં છું, 1:1, 1:1, પછી 1 આપણે અહીંયા લઈશું મેગ્નેશિયમ છે એટલે 2:1, અને અહીંયા પણ 1:1, કારણ કે K પૂરો હોય. ઓકે, તો ચાલો આપણે હવે આગળ વધીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને એક સૂત્ર આપેલું હતું વિયોજન અંશનું, કદાચ તમને યાદ હોય તો હમણાં જ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એમ ના છેદમાં લેમ્બડા G0 એમ. ઓકે, હવે શું છે કે તમારી પાસે એક સંતુલન ચેપ્ટરનું એક સૂત્ર હતું, કદાચ તમને યાદ હોય તો. આખા સૂત્રની ઉપર અત્યારે આપણે માથાકૂટ નથી કરતા, પણ સંતુલનનું એક આવું એક સૂત્ર હતું કે C ઇન્ટુ આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. આવું એક સૂત્ર તમારી પાસે હાજર હતું સંતુલન ચેપ્ટરમાં. તમે આ વિયોજન અંશ આધારે તમે આ મેળવી શકો છો. ચાલો, તો તમારી પાસે આલ્ફાની વેલ્યુ છે, હા સર છે, એટલે C ઇન્ટુ લેમ્બડા એમ અપોન લેમ્બડા G0 એમ રેસ ટુ સ્ક્વેર અપોન 1 માઇનસ લેમ્બડા એમ અપોન લેમ્બડા G0 એમ. હવે આ બેને સ્ક્વેર લાગશે, અને અહીંયા એક પદ ધ્યાન આપજો કે લેમ્બડા એમ, આ છેદ છે અહીંયા છેદમાં આવી જાય, લેમ્બડા એમ એનો પણ સ્ક્વેર, પછી આનો લસા લઈ લો એટલે આ થશે લેમ્બડા G0 એમ માઇનસ લેમ્બડા એમ અપોન લેમ્બડા G0 એમ. લેમ્બડા એમ આ કેન્સલ. ઓકે, એટલે હવે હું અહીંયા સૂત્ર લખી શકું કે C ઇન્ટુ લેમ્બડા સ્ક્વેર અપોન લેમ્બડા G0 એમ કૌંસમાં લેમ્બડા G0 એમ માઇનસ લેમ્બડા. ઓકે, એટલે આ સૂત્ર તમારી બુકમાં કદાચ આવા સ્ટેપ નહીં આપ્યા હોય તો અહીંથી કઈ રીતે આજે આવે છે એ ખાસ ધ્યાન આપી દેવું. ઓકે, ચાલો, હવે આપણી પાસે એક ભણ્યા હમણાં કે સર પ્રબળ વિદ્યુત વિભાજનની મોલર વાહકતા મને પ્રાપ્ત થાય છે, કારણ કે અહીંયા આંતરછેદ મળે છે, અહીંયા એક ગ્રાફ શું કહેવાય અથડાય છે, ત્યાંથી તમને સીમિત મોલર વાહકતા મળે છે પ્રબળ વિદ્યુત. પણ નિર્બળ વિદ્યુત વિભાજનની અમને કોઈ સર આવી સીમિત મોલર વાહકતા મળતી નથી. તો નિર્બળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા મેળવવા માટે આપણને મદદ કરનાર એક વૈજ્ઞાનિક હતા, અને એ વૈજ્ઞાનિકનું નામ છે કોહલરસ. શું નામ છે વિદ્યાર્થી મિત્રો એનું? કોહલરસ. જો ધ્યાન આપજો, આને બહુ મદદ કરેલી છે. તો કોહલરસ અથવા કોહલરોસે એક આપણને પ્રયોગ કર્યો, અને પ્રયોગનું નામ છે કોહલરસનો સ્વતંત્ર અભિગમ. શું છે કોહલરસનો સ્વતંત્ર અભિગમ? તમને એક નિયમ આપ્યો છે. હવે એ નિયમ કઈ રીતનો છે તો ધ્યાન આપજો કે એણે શું કીધું છે, ધ્યાન આપજો કે એણે એક વસ્તુને એક પ્રયોગ કર્યો. એણે શું કીધું કે પહેલા તો એણે KCl લીધો. શું લીધું? KCl. એટલે KCl કેવો છે? હમણાં જ ઉદાહરણમાં આપ્યું પ્રબળ વિદ્યુત વિભાજ્ય, તો એની સીમિત મોલર વાહકતા મળે? હા સર મળે. એટલે લેમ્બડા G0 એમ કેની સીમિત મોલર વાહકતા? KCl ની સીમિત મોલર વાહકતા કરી માઇનસ લેમ્બડા G0 એમ ઓફ NaCl. તો એણે શું કરી? માઇનસ NaCl ની સીમિત મોલર વાહકતા કરી. એ જ પ્રમાણે સીમિત મોલર વાહકતા ઓફ KBr માઇનસ સીમિત મોલર વાહકતા ઓફ NaBr. ઓકે, ઇઝ ઇક્વલ ટુ સીમિત મોલર વાહકતા ઓફ Ki અને માઇનસ સીમિત મોલર વાહકતા ઓફ NaI. આ બધાનો ફેરફાર કર્યો, આની બાદબાકી કરી, પછી Br KBr NaBr KCl NaCl બધાની બાદબાકી કરીને એને જે
સીમિત મોલર વાહકતા મળીને 23.4 મોહ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. મેં આગળ એકમની ચર્ચા કરેલી હતી, બરોબર છે. મોલર વાહકતા માટેનો એકમ સેમ સીમિત મોલર વાહકતાને પણ લાગુ પડશે. હવે એને શું કર્યું કે KCl માઇનસ NaCl કર્યો. આમાં તમે એક વસ્તુ જોવો તો બેમાં હેલોજન કેવો છે? સમાન છે. ઓકે, આમાં બેમાં હેલોજન બ્રોમિન બ્રોમિન સમાન, આમાં પણ પોટેશિયમ આયોડાઇડ બંને સમાન છે. એટલે એને કર્યું ને એટલે બધાની બાદબાકી કરી તો KCl ને NaCl ની બાદબાકી કરી તો 23.4 તમને સીમિત મોલર વાહકતા મળી. આ બંનેની પણ બાદબાકી કરી 23.4, આનું કર્યું તો 23.4. આવો પ્રયોગ કોહલરસના નામના વૈજ્ઞાનિક. પછી એના મનમાં વિચાર આવ્યો કે હવે મેં અહીંયા હેલોજન સમાન લીધા, લાવને હું હવે આલ્કલી તત્વ સમાન લઉં. તો એને આલ્કલી તત્વ સમાન લઈને પણ કર્યું. તો એને શું કર્યું કે લેમ્બડા m NaBr માઇનસ લેમ્બડા 0 m NaCl. તો હવે જોઈ શકો છો આલ્કલી તત્વ બેમાં સમાન છે, ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 0 m KBr માઇનસ લેમ્બડા 0 m KCl. તો અહીંયા પોટેશિયમ એ સમાન છે. તો એનું મૂલ્ય આ બેનો ફેરફાર કેટલો આવ્યો ખબર? 1.8 મોહ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો કોહલરસના મગજમાં તમને કેમ હમણાં લાઈક થશે એમ કોહલરસના મગજમાં ત્યારે પણ લાઈક થઈ કે અહીંયા બધામાં આ બેનો હેલોજન હતો, બે સમાન છે, ફક્ત ફેરફાર કોની વચ્ચે થાય કે પોટેશિયમ અને સોડિયમ વચ્ચે. તો એ જ ફેરફાર આ બાજુ પોટેશિયમ અને સોડિયમ વચ્ચે સમાન જ છે. ઓકે, તો આમાં ફેરફાર આ બે હેલોજન ઉપર હશે, આધાર રાખશે. એ જ રીતના KI અને NaI. ઓકે, બેમાં હેલોજન કેવા? સમાન. ફક્ત ફેરફાર કે અહીંયા Br છે અને અહીંયા આયોડિન છે, એ જ ફેરફાર. બાકી બેમાં K છે, આ છે, બેમાં સોડિયમ છે. ઓકે, એ જ પ્રમાણે આમાં આવો K છે, અહીંયા K છે, અહીંયા Na છે, અહીંયા Na છે. ફેરફાર ક્યાં? કે આને બેને ક્લોરીન છે અને આને બેને બ્રોમિન છે. ઓકે, તો એ પ્રમાણે પાછ નીચે આવો, બેમાં સોડિયમ છે તો અહીંયા બ્રોમિન છે ને અહીંયા Cl છે, એ ફેરફાર. તો અહીંયા પણ શું આવ્યો? આ બેનો ફેરફાર છે એ સમાન જ આવ્યો. તો એણે એક વસ્તુ ધારી કે દાખલા તરીકે સીમિત મોલર વાહકતા ઓફ NaCl ઇઝ ઇક્વલ ટુ સીમિત મોલર વાહકતા ઓફ સોડિયમ પ્લસ સીમિત મોલર વાહકતા ઓફ Cl માઇનસ. ઓકે, અને એણે એક તમને અભિગમ આપ્યો અથવા એમ કહી શકીએ કે નિયમ આપ્યો. અને એનો નિયમ શું હતો? જો ધ્યાન આપજો, હું લખતો નથી, બોલું છું કે વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાને વિદ્યુત વિભાજ્યની, આ ધ્યાન આપજો, તમારો વિદ્યુત વિભાજ્ય છે, આ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એટલે લેમ્બડા m0 એ તેમાં રહેલા ધન આયન અને તેમાં રહેલા ઋણ આયનના સરવાળા બરાબર હોય છે. એટલે અહીંયા જે તમને મોલર વાહકતા મળે છે, મોલર વાહકતા તમને ક્યાંથી મળતી હોવી જોઈએ કે તેના ધન આયનની સીમિત મોલર વાહકતા અને તેના ઋણ આયનની સીમિત મોલર વાહકતાનો જો સરવાળો કરો તો તમને વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા મળે, જે મેં તમને અહીંયા ઉદાહરણ આપીને શીખવાડ્યું છે. એટલે તરત જ કોહલરસના મગજમાં લાઈટ થઈ કે તો હું આ પ્રમાણે નિર્બળ વિદ્યુત વિભાજનની પણ સીમિત મોલર વાહકતા મેળવી શકું. અને એણે આપણને નિર્બળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા મેળવવા માટે એક આપણને માહિતી આપી. એટલે હું અહીં હેડિંગ મારું છું કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની, ધ્યાન આપજો, નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા. ઓકે, નિર્બળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા. તો ધ્યાન આપજો, એને શું કર્યું કે દાખલા તરીકે એસિટિક એસિડ લીધો. શું લીધું? એસિટિક એસિડ. તો ચાલો હવે એસિટિક એસિડમાં બે ભાગ પડે, એસિટેટ આયન અને H પ્લસ આયન. આ કેવો છે? નિર્બળ વિદ્યુત વિભાજક. કેવો? નિર્બળ. એણે શું કર્યું કે આ H પ્લસ છે ને એની જગ્યાએ ખાલી એણે શું મૂકી દીધો? સોડિયમ, Na પ્લસ. એટલે હવે એ મોલર વાહકતા ઓફ એસિટેટ પણ કેવો? સર, સોડિયમ એસિટેટ. હવે ધ્યાન આપજો, આવી રીતનું આવે એટલે તમારે શું કરવાનું કે દાખલા તરીકે આ પ્રકારનું એક તમને સીમિત મોલર વાહકતા, તમારે કોની સીમિત મોલર વાહકતા મેળવે? સર, અમારે એસિટિક એસિડની. હવે આમાં છે ને એક પદ એવું ઉમેરવાનું, બે પદ, અને એક પદ બાદ બાકી કરવાની કે એમાં બેમાં આવી જતું. દાખલા તરીકે હું અહીંયા સીમિત મોલર વાહકતા ઓફ HCl મૂકું, HCl ની સીમિત મોલર વાહકતા મને મળે. હવે આ બંને પદ છે, આ બંને પદમાંથી એક પદ એવું નીકળવું જોઈએ અને આ બંને પદને ભેગા કરો એટલે એસિટિક એસિડ મળવો જોઈએ. ફરીથી
આ પદમાંથી એક એવું પદ બાદબાકી કરો કે આ બેમાંથી એક આયન ઉપડી જાય અને એસિટિક એસિડ મળે. તો અહીંથી મારે સોડિયમ ઉપાડવો પડે અને અહીંથી મારે શું ઉપાડવું પડે? Cl. તો હું આ બેન ભેગા કરું ને, જો તો આ સોડિયમ ઉપાડું એટલે એને પ્લસ બને ને એસિટેટ માયન બને. આ Cl માઇનસ ઉપાડું ને H પ્લસ, એટલે આ બેન ભેગા કરું એટલે શું મળી જાય મને? એસિટિક એસિડ. તો આ બેને દૂર કરતું એક સંયોજન મળે મને, આ NaCl. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય NaCl ની પણ સીમિત મોલર વાહકતા હોય. ચાલો હવે હું કરો, બધા પદ છૂટા પાડી દો. સીમિત મોલર વાહકતા ઓફ એસિટેટ આયન માઇનસ પ્લસ સીમિત મોલર વાહકતા ઓફ Na પ્લસ. ઓકે, પ્લસ સીમિત મોલર વાહકતા ઓફ H પ્લસ પ્લસ સીમિત મોલર વાહકતા ઓફ Cl માઇનસ. ઓકે, ચાલો હવે માઇનસ સીમિત મોલર વાહકતા ઓફ Na પ્લસ, અને આમ નિશાની માઇનસની આગળ વધશે એટલે સીમિત મોલર વાહકતા ઓફ Cl માઇનસ. ચાલો આ કેવું છે? સોડિયમ પ્લસ, આ બાજુ કેવો છે? માઇનસ. કેન્સલ. આ બાજુ Cl કેવો છે? પ્લસ. આ બાજુ Cl કેવો છે? માઇનસ. ચાલો વધેલા પદને ભેગા કરો. તો સીમિત મોલર વાહકતા ઓફ એસિટેટ આયન પ્લસ સીમિત મોલર વાહકતા ઓફ H પ્લસ. અને તમારી પાસે કોહલરસનો નિયમ મેં કીધો કે તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનના સરવાળા બરાબર શું હોય છે? તેની કુલ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા. એટલે કુલ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા એટલે આમ થયું માઇનસ પ્લસ સીમિત મોલર વાહકતા ઓફ H પ્લસ. એટલે આ ઋણ આયન અને ધન આયનનો જે સીમિત મોલર વાહકતાનો સરવાળો કરો એટલે તમને કોની સીમિત મોલર વાહકતા મળી ગઈ? યસ, નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે કે એસિટેટ આયનની, એસિટિક એસિડની તમને સીમિત મોલર વાહકતા પ્રાપ્ત થઈ છે. ઓકે, તો આ રીતના કોહલરસે તમને નિયમ આપ્યો, ને આ નિયમ બહુ જરૂરી છે, જેને કોહલરસનો સ્વતંત્રનો અભિગમ પણ કહેવામાં આવે છે. બરોબર છે? તો આઈ હોપ તમને અહીંયા આઈડિયા આવી ગયો હશે. તો ચાલો હવે આપણે આગળ વધીએ, અને હવે આપણી પાસે જે આગળની થિયરી છે એ છે વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન. તો આ થિયરી એક કેવી છે કે તમે ધોરણ 11માં પણ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા જોઈ છે, અથવા તમે કોપરના શુદ્ધિકરણ ધોરણ 10માં પણ કોપરના શુદ્ધિકરણને આધારે શુદ્ધ કોપર કઈ રીતે મેળવી શકાય એની થિયરી એના ઉપર આધાર રાખે છે. તો હું અહીંયા એક થોડોક તમને જે આ કોહલરસનો નિયમ છે એ કોહલરસના નિયમ આધારે એક તમને દાખલો એક શીખવાડવા માંગીશ. તો ચાલો, અને પછી આપણે આવતા લેક્ચરમાં ફેરાડેના અચળાંકની નિયમની વાત કરીશું, ને આખો ફેરાડેનો જે નિયમ છે અને વિદ્યુત વિભાજનની જે ઘટના છે એની આપણે ચર્ચા કરીશું. તો આપણે અહીંયા થોડાક એક બે દાખલાની ચર્ચા કરીએ. તો એક તમારી પાસે ધ્યાન આપજો, સીમિત મોલર વાહકતા તમને આપેલી છે, અથવા આપણે એમ કહી શકીએ કે ચાલો CCl2 તમને દાખલો આપું છું. CCl2 અને MgSO4 માટે સીમિત મોલર વાહકતા ગણો. ધ્યાન આપજો, CCl2 છે અને MgSO4 માટે સીમિત મોલર વાહકતા મેળવો. તો આ જે પ્રક્રિયા છે એના આધારે આપણે શું કરવાનું છે? સીમિત મોલર વાહકતા આપણે મેળવવાની છે. તો હવે આ બંને તો સર કેવા થયા? આ બંને નિર્બળ વિદ્યુત વિભાજ્ય થયા. તો નિર્બળ વિદ્યુત વિભાજનની સાહેબ સીમિત મોલર વાહકતા કેમ મળે? તો મળે, તો ધ્યાન આપજો. તો એક વસ્તુ અહીંયા ધ્યાન આપો કે આની સીમિત મોલર વાહકતા શું હોય? કોહલરસના નિયમ પ્રમાણે કે તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનના સરવાળા બરાબર હોય છે. કોને હોય છે? ધન આયન અને ઋણ આયનના સરવાળા બરાબર. તો ધ્યાન આપજો, અહીંયા મારે કેલ્શિયમ ક્લોરીન 2 હોય, બરોબર છે? CCl2 એટલે મારે આને લાંબડાને 2 વડે ગુણવા પડશે, ને અહીં મોલર વાહકતા લખી દો. ચાલો હવે આ જે સીમિત મોલર વાહકતા ધન આયન અને ઋણ આયનની જે સીમિત મોલર વાહકતા હોય ને એ દાખલામાં કે એના કોષ્ટકમાં તમને આપેલી હોય છે. તો હું તમને ધ્યાન આપજો, એ હું તમને મૂલ્ય કહું છું કે જે કેલ્શિયમની સીમિત મોલર વાહકતા છે એનું મૂલ્ય છે 119.0 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. જ્યારે ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનનું જે છે એ છે 76.3 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. ઓકે, ચાલો બંનેની વેલ્યુ મૂકી દો. 119.0 પ્લસ 2 ગુણ્યા 76.3, અને જે તમારો કુલ જવાબ આવશે એ 271.6 ઇન્ટુ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે,
ચાલો એ જ પ્રમાણે હવે તમારે કોની મેળવવાની છે ધ્યાન આપજો. કેલ્શિયમ ક્લોરાઇડની મેળવી લીધી. હવે મેળવો MgSO4. તો સીમિત મોલર વાહકતા ઓફ MgSO4. ફરીથી કોલરસના નિયમ પ્રમાણે કે તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની કુલ જે સીમિત મોલર વાહકતા છે એના સરવાળા બરાબર કુલ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા હોય છે. તો આપણી પાસે SO4 -2 બેને કોઈને 2 વડે ગુણવાની જરૂર નથી. તો બંનેના મૂલ્ય હું તમને કહી દઉં. તો Mg નું જે મૂલ્ય છે, ઓકે, એટલે અહીંયા Mg+2, સોરી લખતા ભૂલી ગયું છું. Mg+2 નું મૂલ્ય છે એ છે 106.0. હું એકમ નથી લખતો, લાસ્ટ લખીશ. પછી SO4 નું જે મૂલ્ય છે એ છે 160 છે. કેટલું છે? 160.0. અને બેનો શું કરશો તમે? સરવાળો. એટલે આઈ થિંક બેનો સરવાળો કરશો એટલે 266 જેવું તમને પ્રાપ્ત થશે. કારણ કે આ બેનો ખાલી સરવાળો કરો એટલે 266.0 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ તમને પ્રાપ્ત થશે. ઓકે, ચાલો હવે એક હજી દાખલો છે આપણી પાસે. તે દાખલાની આપણે ચર્ચા કરીએ કે તમને આપેલું છે NaCl, HCl અને સોડિયમ એસિટેટ. શું આપેલું છે? સોડિયમ એસિટેટ. ધ્યાન આપજો, સોડિયમ એસિટેટ છે જેને આ રીતના પણ લખી શકાય. ઓકે, કારણ કે એસી નો મીનિંગ થાય છે એસિટેટ. ના મૂલ્ય અનુક્રમે આપેલા છે. એટલે અનુક્રમે એટલે હું અહીં નીચે જ લખું 126.4 આપેલું છે. પછી આપેલું છે HCl નું 425.9. આ સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે. વિદ્યાર્થી મિત્રો કેનું છે? સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે આપ્યું છે. અને આનું આપ્યું છે બીજું 91 આપ્યું છે. શું આપ્યું છે? 91.0. બધામાં સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર એ આપણને મૂલ્ય આપેલું છે. તો ધ્યાન આપજો, આટલું વસ્તુ તમને રકમમાં આપી છે અને તમને માગ્યું છે કે એસિટિક એસિડ. ધ્યાન આપજો, આને એસિટિક એસિડ કહેવાશે કારણ કે તમે અહીંથી સોડિયમ કાઢો ને અહીંયા H મૂકી દો એટલે એસિટેટ હોય એટલે CH3CH હોય અને એમાં પાછો તમે શું મૂકી દો? H, એટલે એસિટિક એસિડ. હવે તમારે એસિટિક એસિડની શું મેળવવાની છે? સીમિત મોલર વાહકતા. તો જો એકદમ ઇઝી છે. કોની મેળવવાની છે? એસિટેટની. તો અહીંયા મૂકી દો સીમિત મોલર વાહકતા ઓફ એસિટિક એસિડ. હવે તમારે આ ત્રણેયનો ઉપયોગ કરવાનો. ઓકે, ધ્યાન આપજો, આ ત્રણેયનો ઉપયોગ કરવાનો છે અને લાસ્ટમાં તમારો ધન આયન અને ઋણ આયન એસિટિક એસિડમાં એટલે કે CH3COO માઇનસ અને શું બનવું જોઈએ? H પ્લસ, જે પ્રમાણે મેં અહીંયા બનાવ્યો હતો. તો આ ત્રણેયનો ઉપયોગ કરીને કઈ રીતે બની શકે? તો ધ્યાન આપો, હું પહેલા લઉં છું. ધ્યાન આપજો, પહેલા મારે લેવું પડશે HCl. એટલે હું અહીંયા HCl લઈ લઉં. એટલે સીમિત મોલર વાહકતા ઓફ HCl. એટલે બેને છૂટાટ પાડી દઉં છું ડાયરેક્ટ, તમને કદાચ સમજાઈ જાય તો. સીમિત મોલર વાહકતા ઓફ HCl એટલે H પ્લસ અને Cl માઇનસ પ્લસ સીમિત મોલર વાહકતા ઓફ હું શું કરું છું? અહીંયા ધ્યાન આપજો, સીમિત મોલર વાહકતા ઓફ એસિટેટ આયન. એટલે હું અહીંયા લખું સીમિત મોલર વાહકતા ઓફ એસિટેટ માઇનસ અને અહીંયા સીમિત મોલર વાહકતા ઓફ Na પ્લસ. અને લાસ્ટમાં હું લખું? સીમિત મોલર વાહકતા ઓફ Na પ્લસ માઇનસ, કારણ કે માઇનસ અહીં બાદબાકી કરવાની, છેલ્લા બે પદનો સરવાળો ને એક બાદબાકી કરવાની, જે મેં તમને આગળ ભણાવ્યું છે. સીમિત મોલર વાહકતા ઓફ Cl માઇનસ. ચાલો, છે આપણી પાસે આસર છે પ્લસ Cl માઇનસ માઇનસ પ્લસ અહીંયા પ્લસ. એટલે અહીંયા હવે હું વધ્યું જોવો તો સીમિત મોલર વાહકતા ઓફ એસિટેટ. આ ધ્યાન આપજો, એસિટેટ આયન જ છે એટલે હું અહીંયા થોડુંક તમને ઇઝી પડે એટલે એસિટેટ કરી નાખું. અહીંયા હું વધ્યું સીમિત મોલર વાહકતા ઓફ H પ્લસ. એટલે આ રીતના કરશો બસ. હવે તમારે બધાએ શું કરવાની છે? ખાલી જે વેલ્યુ છે આ વેલ્યુ તમારે મૂકવાની રહેશે. તો અહીંયા HCl ની પહેલા મૂકશો એટલે 425.9 પ્લસ શું કરશો? સોડિયમ એસિટેટ મૂક્યું એટલે 91 માઇનસ 126 એટલે શું કરશો? 425 પ્લસ ધ્યાન આપજો 91.0 માઇનસ 126.4 ને જે તમે બાદ બાકી કરશો એટલે તમને શું મળશે? સીમિત મોલર વાહકતા ઓફ એસિટિક એસિડ. ઓકે, તો આઈડિયા આવી ગયો હશે આ યોગ તમને. ચાલો હવે આપણે બીજા એક દાખલાની ચર્ચા કરીએ. હવે તમને જે આ દાખલાની ચર્ચા કરવાનું છે ધ્યાન આપજો, માફ કરજો કે રકમ હું લખી શકતો નથી. ઓકે, તો ધ્યાન આપજો. હવે તમારી પાસે છે કે 0.001028 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. આ છે એસિટિક એસિડ. શું છે? એસિટિક એસિડ છે. ઓકે, આ એસિટિક એસિડ જે છે એની વાહકતા હું આપી છે વાહકતા એટલે G.
વાહકતા તમને આપેલી છે 4.95 ગુણ્યા 10⁻5 આટલી તમને વાહકતા આપેલી છે. જો એસિટિક એસિડની ધ્યાન આપજો, જો એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા 390.5 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ હોય તો તેનો વિયોજન અચળાંક શોધો. ધ્યાન આપજો, વિયોજન અચળાંકનું મેં તમને સૂત્ર કીધું હતું. ધ્યાન આપજો, વિયોજન અચળાંકનું પહેલી વસ્તુ કે આ જે મૂલ્ય છે એ વાહકતા કોનું મૂલ્ય છે? એસિટિક એસિડનું મૂલ્ય છે. ઓકે, એની વાહકતા હું આપી છે એસિટિક એસિડની 4.95 ગુણ્યા 10⁻5. જો એસિટિક એસિડની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આટલું હોય તો વિયોજન અચળાંક ગોતો. પહેલી વસ્તુ વિયોજન અચળાંક મેળવવાનો છે. તમારું મેળવવાનું છે વિયોજન અચળાંક. તો વિયોજન અચળાંકનું તમારી પાસે સૂત્ર છે Ka C ઇન્ટુ આલ્ફા સ્ક્વેર અપોન 1 - આલ્ફા. આ કોનું સૂત્ર છે? વિયોજન અચળાંકનું. તો હવે તમે સર કહેશો કે સર આલ્ફા ક્યાંથી લેવો? આલ્ફા એટલે વિયોજન અંશ. મેં જે તમને આગળ ચર્ચા કરેલી હતી, આપણે જે લેક્ચર આગળ ભણ્યા એમાં તમને મેં વિયોજન અંશની ચર્ચા કરેલી. વિયોજન અંશ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ લેમ્બડા એમના છેદમાં લેમ્બડા G0m. તો અહીંયા તમારે પહેલા વિયોજન અચળાંકનું આ સૂત્ર છે, યાદ રાખી લેજો. તો વિયોજન અચળાંકનું સૂત્ર મૂકતા પહેલા તમારે શું કરવું પડશે? સર અમારે પહેલા આલ્ફા મેળવવો પડશે. તો આલ્ફા એટલે હું શું કે લેમ્બડા એમના છેદમાં લેમ્બડા G0m. તો અહીંથી તમારું અડધું આ કામ પૂરું થઈ ગયું. કેમ? એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા તમને આપેલી છે, પરંતુ સર અમને મોલર વાહકતા આપેલી નથી. તો તમારી પાસે છે સૂત્ર વિદ્યાર્થી મિત્રો મોલર વાહકતાનું. તો મોલર વાહકતાનું સર અમારી પાસે શું સૂત્ર છે કે લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ કે એટલે કપ્પા 1000 અપોન સી. આ સૂત્ર આપણે આગળ ચર્ચા કરી છે. તો કપ્પા કેટલો છે તમારી પાસે? ધ્યાન આપજો. તો કપ્પાનું જે મૂલ્ય છે, કપ્પા એટલે વાહકતા. ઓકે, તમે એને કપ્પાને બીજું શું કહી શકો? સર તમે જ હમણાં કીધું જી એટલે વાહકતા, હવે તમે એમ કહો છો કપ્પા એટલે વાહકતા. તો કપ્પા એટલે તમારી સાથે બીજી શું થશે? સર કપ્પાને અમે વિશિષ્ટ વાહકતા પણ કહી શકીએ. શું કહી શકીએ? વિશિષ્ટ વાહકતા પણ કહી શકીએ. કપ્પા એટલે શું થાય? 1/ρ એટલે કપ્પા, અને 1/ρ ને તમે શું કહો છો? વિશિષ્ટ વાહકતા. એટલે જ્યારે તમે જીનો ઉપયોગ નથી કરતા અને તમારે લેમ્બડા એમ મેળવવું છે તો તમે જી જે વાહકતા છે એ જ તમારી કપ્પા વિશિષ્ટ વાહકતા થશે. કારણ કે જી અને કપ્પાને એકબીજાને સમપ્રમાણમાં સંબંધ છે. કેવો છે? સમપ્રમાણ. એટલે જી ઇઝ ઇક્વલ ટુ કપ્પા થઈ શકે. એટલે તમે કપ્પાનું મૂલ્ય કેટલું લેશો? 4.95 ગુણ્યા 10⁻5 ગુણ્યા 1000. ઓકે, ડિવાઈડ બાય સી. સાંદ્રતા કેટલી આપી છે? આર્યું મૂલ્ય જુઓ તો 0.001028. ઓકે, ચાલો ગણતરી કરશો એટલે આ જે તમને મૂલ્ય મળશે 8.15 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ મળે છે. ઓકે, તો ચાલો તમારી પાસે હવે સીમિત મોલર વાહકતા પણ છે, મોલર વાહકતા પણ છે. તમારી પાસે સર સીમિત મોલર વાહકતા છે એટલે તમને આલ્ફા મળી જાય. ચાલો બંનેની વેલ્યુ મૂકો. મોલર વાહકતા કેટલું છે? 8. ધ્યાન આપજો, મોલર વાહકતાનું અહીંયા એક કેલ્ક્યુલેશનમાં ભૂલ છે. અહીંયા 8 નહીં પરંતુ 48.15 આવશે. કેટલું આવશે? 48. એટલે 48.15 ના છેદમાં સીમિત મોલર વાહકતા કેટલી છે? 390.5. બરોબર છે. આનો જ્યારે તમે ભાગાકાર કરશો એટલે મૂલ્ય મળશે 0.1233. અને વિયોજન અંશનો કોઈ પણ એકમ નથી હોતો, કારણ કે આ બેની જે મૂલ્ય મૂકો ને, સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ, અને આનો એકમ મૂકું સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ, આ બંને એકમ ઉડી જાય એટલે આલ્ફાનો કોઈ એકમ હોતો નથી. ચાલો હવે તમારી પાસે આમાં જરૂરી છે એ બધી જ વસ્તુ તમને અહીંયા હાજર પ્રાપ્ત થઈ ગઈ છે. બરોબર, તમે અહીંયા પેલું પણ સૂત્ર મૂકી શકો. ધ્યાન આપજો, તમને મેં આગળ પણ જે ચર્ચા કરેલી છે આ સૂત્ર પણ તમે અહીંયા મૂકી શકો. પણ અહીંયા એક થોડીક લેમ્બડા એમ લેમ્બડા G0m બે છે એટલે તમે ડાયરેક્ટ કે એમાં આ સૂત્ર મૂકી શકો. પણ તમારી મરજી, પછી તમે કઈ સ્પીડમાં આગળ વધો છો અને કઈ રીતે દાખલા ગણવાની પ્રેક્ટિસ કરો છો એ રીતના આધાર રહેશે. ઓકે, તો ચાલો હવે હું અહીંયા કે એના સૂત્રમાં બધી વેલ્યુ મૂકી દઉં. કોન્સન્ટ્રેશન તમને કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? કોન્સન્ટ્રેશન અમને સાંદ્રતા આપી છે 0.001028 ગુણ્યા આલ્ફા કેટલો મેળવો સર? તો આલ્ફા મેળવો 0.1233, એનો વર્ગ કરી દો, ડિવાઈડ બાય 1 - આલ્ફા એટલે 1 -
33 અને ગણતરી કરીને જવાબ સાથે તમે મેળવી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરમાં આપણે ફેરાડેનો જે નિયમ છે ફેરાડેના નિયમની ચર્ચા કરીશું અને ત્યારબાદ વિદ્યુત વિભાજન કોષની આપણે ચર્ચા કરીશું.